શું જમાદાર કશું કબૂલ્યું આણે? કશું પૂછ્યું જ નહીં મેડમ. જમાદાર કશું કામ કરવાનું રાખો. શું થયું તાર જોડે? આ તમે જોયું નહીં? ઓ બેન મેં તો જોયું, પણ તારી જોડે શું થયું એ તું બાકી નાખ ને. લખવું પડશે કે નહીં લખવું પડે? પાછો આવ્યો અને આવીને કહે છે કે મારું પાકીટ જોયું અને કે એમાં 8,000 રૂપિયા હતા. પછી 1,000 રૂપિયા એ મારી પાસે જ લઈ ગયો અને મેં પાકીટ જોયું તો એમાં કાંઈ નહોતું. તમારી જોડેથી 1,000 રૂપિયા હેના લઈ ગયા? હું લઈને તો જો એમણે હાલ્યા હતા હોમેથી. પેલી બેન જોડેથી 500 એમ કરીને 1,500 રૂપિયા તું આ લોકોના મારી ગયો. ના મારી નહીં જો, એમણે મને આપ્યા છે. તો આને તમે પૈસા પ્રેમથી આપ્યા હતા? હા, અમે સામેથી જ આપ્યા હતા. અલ્યા સામેથી આપ્યા હતા તો પછી ફરિયાદ એની થાય. પ્રેમથી આપ્યા ને સામેથી આપ્યા ને એક બાજુ એમ કહે છે કે ઉલ્લુ બનાવીને લઈ ગયા. પેલી લેડી કોન્સ્ટેબલ ને બોલાવો, બે દંડા અમને મરાવો. હું કશું છે જ નહીં, હું બોલવા લાયક જ માણસ નથી. હમણે મને હોમેથી હાલ્યા એમ તો કહું છું, પછી હું ચોથી પડાઈ ગયો, ઉલ્લુ બનાવી ગયો. આ કેસ તો મર્ડર કેસ કરતા વધારે ગૂંચવાઈ ગયો ને એવું લાગે. હવે પેલો કેસ હતો ને કાદિર અને મુનીરનો મર્ડર કેસ, સીન રીક્રિએટ કર્યો હતો. આને એવું જ કરવું પડશે, સીન રીક્રિએટ કરવો પડશે. રિક્ષામાં આવ્યા મેડમ. હા, રિક્ષાના પૈસા તો આપ્યા હતા ને. તમને ત્રણેયને કહી દઉં છું, જે જેવું જેવી રીતે બન્યું હતું ને એ દિવસે આટલા બધા શોખ હોય ને તો બાપાને કહેવાનું, બાપાના પૈસે કરવાનું.